છૂટા છેડા થઈ જાય મારી ભગી બોલા છૂટા છેડા. આ સાસુમાં મંદિરમાં હનુમાન દાદાના મંદિરમાં જઈને બાધા રાખે. એક શનિવાર, બે શનિવાર, ત્રણ શનિવાર થયા અને વહુને ખબર પડી કે અમારી હાહુ કઈ જાય દર શનિવારે મંદિરમાં બાધા રાખવા જાય. એટલે શનિવારના બદલે મંગળવાર ભરવાના ચાલુ કર્યા. પછી બહુ તો અને હનુમાન દાદાને શું કે ખબર થઈ જાય? ઓ મારા હનુમાન દાદા, મારા હનુમાન દાદા, લડી લડી લાગુ તમને પાય મારી અજ્ઞાઓ કાલે ને કાલે. સમજ પડી જાય. ઓ સ્વાહા થઈ જાય કાલે કાલે. એટલે હનુમાન દાદા બિચારા ગભરાણા કે હું તો હાહુની માનતા પૂરી કરું કે હું તો વહુની માનતા પૂરી કરું. એટલે હનુમાન દાદાએ ભગવાનને પ્રાર્થના કરી, આપણા જેવા ભક્તોને પ્રાર્થના કરી. કેવી પ્રાર્થના ખબર? હે મારા પ્યારા ભક્તો, મારા પ્યારા ભક્તો, લડી લડી લાગુ તમને પાય મારું મંદિર અહીંથી સવા કે 2 કિલોમીટર બહાર જતું રે. બાપા કોનું હોભરું છું? અને એ દાડાનું હનુમાન દાદાનું મંદિર કોઈ દાડા ગોમો નથી. હા, બારે જ હોય. એટલે બહેનોને મારી વિનંતી છે, અહીંયા મહાદેવનું મંદિર હોય, મા ભગવતીનું સ્થાનક હોય અને જો માના ચરણોમાં આપણે થોડી વાર નાચીએ તો વધારેમાં વધારે કોણ ખુશ થાય? આપણું છોકરું નાનું હોય અને નાચે તો કોણ મા બાપ ખુશી થાય કે મારું છોકરું કેવું ડિસ્કો કરે, લાલાભાઈ દેખો. ઘણા મિત્રો બતાવે આપણને. એટલે આપણે ઊભા થઈ અને મહાદેવના ચરણોમાં 5 ગરબા ગાવાના છે. બરાબર? બધાને ગરબા 5. અને ભાઈઓનું ફાવતા હોય તો ગઈ શકે, વાંધો નહીં. અહીંયા